કર્મ જે કર્મનો રાજા છે એ ખતમ થાય, એમનું આયુષ્ય, એની રક્ષા, એના દ્વારા આયુષ્ય કર્મ તમારું મજબૂત થાય. નામ કર્મ અંગોપાંગની રક્ષા કરો. નામ કર્મ અને મહાત્માઓની સેવાથી ઉચ્ચ ગોત્ર નામનું એક કદાચ આયુષ્યનો બંધ એ વખતે તમે વિહાર કરતા હો અને એ વખતે કદાચ તમારો આયુષ્યનો બંધ પડે તો દેવ વૈમાનિક દેવલોક સિવાય ઓછું કોઈ આયુષ્ય કે પુણ્ય તમારું બંધ થાય નહીં. અને કેટલાય અંતરાય કર્મ મહાત્માઓની ભક્તિથી અંતરાય કર્મ કેટલાય તમારા તૂટી જાય. સંસારના પણ કેટલાય કાર્યો જેમાં વિઘ્નો આવતા હોય ધંધાના કાર્યમાં, એ અંતરાય કર્મનો પણ નાશ, 8 અશુભ કર્મનો નાશ એક મહાત્માઓની સાથે વિહાર કરવા દ્વારા તમને પ્રાપ્ત થાય છે. એની સાથે સાથે તમે અત્યારે બધાએ જે રિપોર્ટ આપ્યા ખૂબ અનુમોદના થાય, પણ સૌથી વધારે અનુમોદના કરવા જેવી હોય તમે માત્ર એક ગામ અને એક સંઘને સંભાળો છો. જ્યારે અહીં બેઠેલા મહાબોધિ વિજયજી મહારાજ 108 સંઘ, એકલા હાથે 108 સંઘોની જવાબદારી તમે જે સંભાળો છો એના બેકિંગની અંદર કોઈ ઉદ્યોગ હોય તો મહાબોધિ સુરેશ્વરજી મહારાજ છે. જો માત્ર વિહાર સેવાનું કાર્ય એકલા હાથે નથી કરતા, એકલા હાથે એમના કાર્યોનું જો લિસ્ટ કરવા માટે અત્યારે બેસું, એક બાજુ પુસ્તકોનું લેખન ચાલતું હોય, બીજી બાજુ હમણાં જ એક દિવસ પહેલા યુથ ગ્રુપની શિબિર આવી ચાતુર્માસની અંદર આ 5મી શિબિર, જેમાં 1000, 1200, 1500 માત્ર 15 થી 30 વર્ષની વયના છોકરા અને છોકરી, યુવા અને યુવતીઓ જે અત્યારે દીવો લઈને શોધવા જાઓ, કોઈ ઉપાસેમાં, કોઈ સંઘમાં, કોઈ દેરાસરમાં જે જોવા નથી મળતા એવા યુથને ભેગા કરી અને આવી સરસ મજાની એક બાજુ શિબિરો ચાલતી હોય, જૈન સોસાયટીના સંઘનું એક બાજુ સંચાલન કરતા હોય અને એક બાજુ આ 300 જેટલા શ્રેણી તપ સમગ્ર રાજનગરમાં છે એ લોકોને પણ પ્રેરણા દ્વારા પીઠબળ આપતા હોય અને એક બાજુ ગચ્છાધિપતિ પાસે ઘણા બધા સંઘો આવતા હોય અને સંઘનું પણ એની અંદર પણ પોતાનું યોગદાન આપતા હોય. આવા એકલા હાથે આટલા જબરજસ્ત કાર્ય જ્યારે કરતા હોય છે, ખરેખર અનુમોદના હૃદયથી એમની પણ. અને સાથે સાથે ખાસ આજે અહીંયા આવવાની કોઈ શક્યતા જ નહોતી, છતાં પણ એમ થયું કે નહીં, આટલા સરસ કાર્યો જ્યારે આ યુવાનો કરે છે એમના દર્શન, ખાસ તમારા દર્શન કરવા માટે ખુદ ભગવાન તીર્થંકર પણ જ્યારે દેશના આપવા માટે બેસે ત્યારે નમો તીર્થસ્થ સંઘને વંદન કરી અને પછી જ્યારે પરમાત્મા પોતાની દેશના આપતા હોય, મને આમાં એક એકની અંદર મહાત્મા અને પરમાત્માના દર્શન થાય છે. જે ઉલ્લાસથી તમે કાર્ય કરો છો એમાં છેલ્લે કહી દઉં, જિસકે હોઠો पे हंसी होगी, जिसके होठों पे हंसी होगी और पाँव में छाले होंगे, मालिक वही तेरे ढूंढने वाले होंगे. સેવા ગ્રુપ દ્વારા તમે પણ તમારા સમ્યક દર્શનને નિર્મળ કરી વહેલામાં વહેલા કીર્તિ ધર્મને પ્રાપ્ત કરી અને સિદ્ધ પદને પ્રાપ્ત કરી. બરાબર 5 આજે સાંજે ફાસ્ટ ફૂડ જ રાખ્યું છે. ફાસ્ટ ફૂડ નો અર્થ ફાસ્ટ ખાઈ લેવા. માત્ર 5 મિનિટ ચોવિયાર આપણે બધાને કરાવવાનું, દરેકને પાછું નીકળવાનું. જતા પહેલા 1-2 સૂચના છે. આ એક પેમ્પલેટ લઈ ભરી અને બાર કાઉન્ટર પર આપીને જજો. નંબર 2, મોર્નિંગ ન્યૂઝ સામેથી લઈને જજો. નંબર 3, જે ભાગ્યશાળી નવા જોડાયા હોય અથવા જૂના છે પણ એમને જો મોમેન્ટો ના મળ્યો હોય તો એ મોમેન્ટો પણ અહીંયા બહાર કાઉન્ટર પરથી પોતાનો મેળવી લેજો. હવેથી મોમેન્ટો સંમેલનના દિવસે જ આપવામાં આવશે, મોર્નિંગ ન્યૂઝ પણ સંમેલનના દિવસે જ આપવામાં આવશે, એની ખાસ ધ્યાન રાખજો. નાનું બાળક દેરાસરમાં ગયું,
બાપ પરમાત્માને પ્રાર્થના કરતો હતો, જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ. છોકરો નાનો હતો, એને સમજાણું નહીં પપ્પા શું બોલે. આજુબાજુ જોયું, બધા જ કોઈક ને કોઈક સ્તુતિ બોલતા હતા. છોકરાને થયું પણ કંઈ બોલું, અને એ છોકરાએ પણ ગણગણવાનું શરૂ કર્યું. બાપે જોયું છોકરો શું બોલે, સમજાણું નહીં. દેરાસરમાંથી બહાર નીકળ્યા પછી છોકરાએ પપ્પાની આંગળી પકડી. બાપે છોકરાને પૂછ્યું, બેટા તું શું બોલતો હતો? અને એ વખતે છોકરાએ કીધું, પપ્પા તમે શું બોલતા હતા? બાપે કીધું, હું સ્તુતિ કરતો હતો. પપ્પા હું પણ સ્તુતિ કરતો હતો. તું શું સ્તુતિ કરતો હતો? તું હજી સુધી પાઠશાળા નથી ગયો, તને વાંચતા નથી આવડતું, એકે સ્તુતિ શીખ્યો નથી, તું શું સ્તુતિ બોલતો હતો? પપ્પા તમે જે બોલતા હો એ. મેં પપ્પા પરમાત્માની સામે એટલી સ્તુતિ કરી, A B C D E F G A to Z બોલી ગયો. પણ બેટા આમાં સ્તુતિ ક્યાં આવી? હા પપ્પા હું સમજુ છું, ભગવાનને મેં એટલું જ કીધું, સ્તુતિ નથી આવડતી, A to Z બોલી જાઉં છું, સ્તુતિ આમાંથી જ બનવાની છે. તને જેવી ગમે એવી ગમે એવી તું આમાંથી બનાવી લે છે. કેટલાક ગ્રુપ જ્યારે અહીંયા આવીને બોલતા હતા ને, ત્યારે હું એ જ જોતો હતો. કેટલાકની પાસે સારા વક્તા હતા, એ જરા જમાવીને બોલતા હતા. કેટલાક બિચારા નબળા હતા, ત્યારે હું એ જ સમજતો હતો, એ ABCD બોલે છે, આપણે એમાંથી સમજી લેવાનું હશે. ભવિષ્યમાં ધ્યાન રાખજો. આટલે દૂરથી એક યુવાનો પોતાના ગ્રુપના રિપોર્ટ્સ લઈને આવ્યા હોય, ત્યારે આપણે અશિસ્ત કરીએ, વચ્ચેથી ઊભા થઈને ચાલ્યા જઈએ. આ ડિસિપ્લિન ના હોય, એ ના ચાલે. આ વખતનો આ પાઠ લઈને જજો. ગયા વર્ષે ચેલેન્જ આપી હતી, નવા ગ્રુપ બનાવીને આવજો. ગ્રુપો તો ઘણા બની ગયા છે. આ વખતે બીજી ચેલેન્જ આપું છું, થોડા વેલ ડિસિપ્લિન થઈને આવજો. આપણે પાછા બીજા ધર્મોની અનુમોદના કરીએ. મહારાજ સાહેબ, શું સ્વામિનારાયણમાં ડિસિપ્લિન હોય છે? શું મુસલમાનમાં ડિસિપ્લિન હોય છે? શું પાંડુરંગ આઠવલેના સ્વાધ્યાય પરિવારમાં ડિસિપ્લિન હોય છે? અલ્યા ભગત, આ ડિસિપ્લિન તું એ મેન્ટેન કરી શકે છે, પણ તમે ડિસિપ્લિન તોડો છો. એના દ્વારા અલ્ટિમેટલી આપણે જ આપણા ધર્મનું ડિવેલ્યુએશન કરીએ છીએ. શા માટે આપણે ડિસિપ્લિન ના રાખીએ? એક દિવસ રાખવાનું છે ને, ક્યાંક 24 કલાક રાખવાનું છે, 12 કલાક રાખવાનું છે ને, અને તમને સતત ચેન્જ મળતું રહે એના માટે વચ્ચે કંઈક લાવીએ છે કે નથી લાવતા? આમે તમે તો ચેન્જના પ્રેમી છો ને, ચેન્જના પૂજારી છો. સાંજે રોજે રોજ રોટલી કે ભાખરી તમારી ઘરવાળી કે મમ્મી આપે તો ખાઈ લો ખરા? નથી જોઈતું. આવતીકાલે પીઝા, પરમ દિવસે કાંઈ મળવાનું નથી મને કહેવાથી. મને ઓર્ડર આપે છે, કાલે ચાઇનીઝ જોઈએ ને પરમ દિવસે મંચુરિયન જોઈએ. તમે ચેન્જના પૂજારી છો, તો હું તમને ચેન્જ આપું છું. ક્યારેક લલિતભાઈ ધામીને લાવું છું, ક્યારેક હાલોદવાળાને, અમારા નગરમાં જોગીવાળા દોડાવું છું, કે કેટલા ચેન્જ આપીએ છીએ. અને આવા ચેન્જ આપ્યા છતાં પણ તમારામાં જો ચેન્જ ના આવે તો ના ચાલે. ચેન્જ લાવો. આવું એક સરસ મજાનું વિહાર સેવા ગ્રુપ સ્થપાયું છે. આજે એને 4થું સંમેલન છે. સ્થાપનાને 6 વર્ષ થયા છે. આવતા વર્ષે 5 વર્ષ પૂરા થાય છે. અમદાવાદમાં જ આવવાનું થશે તમારે પ્રાય કરીને. જો ચોમાસું અમદાવાદ થાય તો, અને કદાચ આ ઓસવાળ હવે બધાને બહુ ફાવી ગયો છે. હું ગમે ત્યાં હોઈશ, પણ આપણે ક્યાં આવી જવાનું? અહીંયા ઓસવાળની અંદર. અને આ ગ્રુપના યુવાનોને હવે એક વાત છેલ્લી કરવી છે. કોઈ પણ સાધના એના આત્મામાં જો સંસ્કાર પાડવા હોય, આજે વિહાર કરો છો, આ ભવમાં વિહાર કરો છો, આવતા ભવમાં પણ આ વિહાર યાત્રા જો તમને જોઈતી હોય, એના આત્મામાં સંસ્કાર પાડવા પડશે. વર્ષના 4 વિહાર કરો કે મહિનામાં 2 વિહાર કરો, એનાથી સંસ્કાર નથી પડતા. આ ભીવંડીના લાલા ગ્રુપ, મનોજ ગ્રુપ, અમિત લાલા કે આ મુલુંડનો લોકેશ હોય, આવા છોકરાઓને જ્યારે સાંભળીએ એ બધા ડિસિશનોને, ડિસિપ્લિનોને બાજુ પર રાખી અને પોતાની ઈચ્છાથી વિહાર ઉપર વિહાર કરતા જતા હોય, ત્યારે 125 અને 150ના સ્કોર રહેતા હોય છે. અને એથી વધુ એમાં સંસ્કાર પડતા હોય છે. અહીં બેઠેલાઓને કેવું છે, જે ગામની અંદર સાધુ ભગવાન ઓછા આવતા હોય ને, તો એમાં દ્વારા નહીં રાખવાના, ત્યારે આખા ગ્રુપે ભેગા થવા.
આપણા સંસ્કાર ટકાવી રાખવા માટે પણ તમારે વિહાર ચાલુ રાખવો પડશે. માખી જોઈ જ, માખી જરા પણ મેલ ન ચોટે એટલા માટે સતત શું કરતી હોય છે? પાંખ. ત્યારે જોજો, ઉડાવી દો છો જેવી બેસે એટલી. ક્યારેક તો બેઠેલી માખી જોજો સતત પોતાની પાંખ હલાવતી રહેતી હોય છે. કારણ કે ડાઘ ન લાગી જાય, તમારા જીવનમાં પ્રમાદ ન આવી જાય. માટે વિહાર કોકનો વારો હોય, તમારે જવાની છૂટ છે. અને 3 વાત કરવી છે. આના સંસ્કાર જો આત્મામાં પાડવા હોય, કોઈ પણ ધર્મને તમારે આત્મસાત કરવો હોય, ચાહે પૂજા, ચાહે સામાયિક, ચાહે વિહાર, ચાહે તપશ્ચર્યા, કોઈ પણ ધર્મને જો આત્મસાત કરવો હોય, પહેલી કન્ડિશન છે સતત કરો, એટલે કે ઇન્સ્ટન્ટ કરો. જેવું તમને સાંભળવા મળ્યું ઇન્સ્ટન્ટ કરો. ઇન્સ્ટન્ટ એટલે આજથી જ વિહાર સેવા ગ્રુપમાં હું જોડાઈ ગયો. હવે મારે કાયમ માટે આ વિહાર સેવામાં જોડાયેલા રહેવાનું. નંબર 1 ઇન્સ્ટન્ટ કરો. નંબર 2 કોન્સ્ટન્ટ ચાલુ રાખો. આ વર્ષે ગયા, આવતા વર્ષે આરામ, પાછા કોકે જોડ્યા, વળી પાછા આરામ. આવા બ્રેક કે સાથ. સાચું બોલો, તમારા ઘરમાં તમે પણ ટપુડાને જોતા હશો તારક મહેતાની સિરિયલ, અને કોક દિવસ રહી જાય તો શું કરો? બીજા દિવસે 2 વાગે પણ જોઈ લે કદાચ. આ કન્ટિન્યુટી તોડવી ના જોઈએ, કન્ટિન્યુટી તૂટવી ના જોઈએ. તમે કદાચ જોતા હશો કે નહીં, પણ તમારા ફેમિલીમાં લેડીઝ મેમ્બર તો ખાસ આવું બધું જોતા હોય, અને એ રહી જાય તો બીજા દિવસે અચૂક તારક મહેતાને 2:30 વાગે જોઈ લેવાનો. અને શું કહેવાય? કોન્સ્ટન્ટ. એ દિવસે જુએ એ ઇન્સ્ટન્ટ, અને રહી જાય ને બીજા દિવસે જુએ એને તમારો વારો જે દિવસે હોય ઇન્સ્ટન્ટ ખા પાડી દેવાની. હું જરા જોઈને કહું,